મોરબી અને રાજકોટમાં આઈટી વિભાગના મેગા સર્ચ ઓપરેશને સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. મોરબીના જાણીતા લેવિસ અને મેટ્રો સિરામિક ગ્રુપ પર આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં અત્યાર સુધીમાં 11 કરોડની રોકડ અને 5 કરોડની જ્વેલરી પ્રાપ્ત કરાઈ છે. આ ઉપરાંત તપાસ દરમિયાન 250 કરોડ રૂપિયાથી વધુના બેનામી હિસાબો મળ્યા છે, જે અત્યાર સુધીની સૌથી મોટી કરચોરીનો ખુલાસો કરે છે. હાલ આ તપાસ પૂર્ણતાના આરે છે. રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગના જોઈન્ટ કમિશનરના નેતૃત્વ હેઠળ આ વર્ષનું સૌથી મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટ સહિત ગુજરાતના 250 જેટલા અધિકારીઓ, ટેકનિકલ ટીમ અને પોલીસ કાફલા સાથે મોરબીના લેવિસ, લીવા, મેટ્રો, મોડર્ન અને એડન હિલ ગ્રુપના 40 સ્થળે એક સાથે દરોડા પાડ્યા હતા. આ 40 સ્થળમાંથી 30 તો માત્ર માલિકો અને ભાગીદારોના નિવાસસ્થાનો જ હતા, જે દર્શાવે છે કે આ તપાસ માત્ર વ્યાપારી એકમો પૂરતી સીમિત નથી. આ સર્ચ ઓપરેશનની શરૂઆતમાં જ પ્રથમ દિવસે રાજકોટમાં રહેતા એક ભાગીદારના ઘરેથી ₹3 કરોડની બિનહિસાબી રોકડ મળી હતી. ઉત્તરાખંડમાં 2 દિવસમાં આ બીજો વાદળ ફાટવાની ઘટના બની છે. 17 સપ્ટેમ્બરની રાત્રે ચમોલી જિલ્લાના નંદનગર ઘાટ વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. કુંતરી લમગાફલી વોર્ડમાં 6 ઘર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. 7 લોકો ગુમ છે, 2 લોકોને બચાવી લેવાયા છે. અગાઉ 16 સપ્ટેમ્બરના રોજ દહેરાદૂનમાં વાદળ ફાટ્યું હતું. દહેરાદૂનથી મસૂરી સુધીના 35 કિલોમીટરના પટ્ટાને ઘણી જગ્યાએ નુકસાન થયું હતું. પરિણામે સતત ત્રીજા દિવસે 2500 પ્રવાસીઓ મસૂરીમાં ફસાયા હતા. આ સિઝનમાં હિમાચલ પ્રદેશમાં વરસાદ, પૂર, ભૂસ્ખલન અને અચાનક પૂરના કારણે 419 લોકોના મોત થયા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ બંનેને હાઈ એલર્ટ પર રાખ્યા છે. આ વર્ષે 24 મેના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પહોંચ્યું હતું. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીથાપુર વિસ્તારમાં જીઈબી પાછળ નદી કિનારે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે 150થી વધુ દબાણોને દૂર કરવા માટે આજે 18 સપ્ટેમ્બરને ગુરુવારે વહેલી સવારથી મેગા ડિમોલેશન હાથ ધરાયું છે. આ કામગીરી માટે 10 જેસીબી, 15 આઈવા ટ્રક અને 700થી વધુ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત કરાયો છે. આ મેગા ડિમોલેશન ડ્રાઈવમાં દબાણકર્તાઓના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી અંદાજિત 1000 કરોડની 1 લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે. આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાશમ શેટ્ટીએ જણાવ્યું કે આજે સવારે 4 વાગ્યાથી આરએનબી અને ગાંધીનગર કોર્પોરેશનની જમીનો પર જે દબાણ થયા છે તેને હટાવવા માટે લગભગ 20 ટીમ કોર્પોરેશન અને આરએનબી તરફથી પોલીસ કર્મચારી અધિકારી સાથે જોડાયેલા છે. આ કામગીરી માટે 700થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. ઓપરેશન સિંદૂરમાં કારમી હારનો સામનો કર્યા બાદ પાકિસ્તાન તેના પાડોશી દેશો પાસેથી ભીખ માંગી રહ્યું છે. તે રક્ષણ માટે યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને તુર્કી તરફ વળી રહ્યું છે. દરમિયાન ઇસ્લામિક રાષ્ટ્રના સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે બુધવારે એક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા, જે હેઠળ એક દેશ પર હુમલો બીજા દેશ પર હુમલો માનવામાં આવશે. સાઉદી પ્રેસ એજન્સી અનુસાર બંને દેશે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે આ કરાર સુરક્ષા વધારવા અને વિશ્વ શાંતિ સ્થાપિત કરવા માટેની તેમની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ કરાર બંને દેશો વચ્ચે એક ડિફેન્સ કોર્પોરેશન પણ વિકસાવશે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાદના યમામા પેલેસમાં તેમની મુલાકાત દરમિયાન એમબીએસ અને શાહબાઝ શરીફે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બોટાદ એલસીબી પોલીસે નાગલપર ગામમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹3.14 લાખની કિંમતનો દારૂ જપ્ત કરાયો છે. પોલીસને મળેલ બાતમીના આધારે નાગલપર ગામમાં રહેતા વિજય નાથા સાંકળિયાના મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન મકાનમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 264 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો. આ મામલે પોલીસે મકાન માલિક વિજય નાથાભાઈ સાંકળિયા અને રવિભાઈ ખાચર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં તપાસ કમિટી તપાસ માટે પહોંચી હતી. તપાસ કમિટી દ્વારા વિવિધ મુદ્દે સ્કૂલના અધિકારીઓને સાથે રાખી તપાસ કરાઈ હતી. આવનાર દિવસમાં ફરીથી સ્કૂલ શરૂ થાય તો સ્કૂલમાં કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અને સ્કૂલ દ્વારા જે દસ્તાવેજો રજૂ કરાયા છે તેની ચકાસણી તપાસ કમિટી દ્વારા કરાઈ હતી. ખોખરા વિસ્તારમાં આવેલ સ્કૂલમાં 1 મહિના અગાઉ વિદ્યાર્થીઓની હત્યા કરાઈ હતી, જે બાદ ભારે વિરોધ થયો હતો. 1 મહિનાથી સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ છે. આગામી દિવસમાં સ્કૂલમાં ફરીથી શિક્ષણ કાર્ય શરૂ થાય તેવી શક્યતા છે, પરંતુ તે અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા રચવામાં આવેલી તપાસ કમિટીના સભ્યો તપાસ માટે સ્કૂલે પહોંચ્યા હતા. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક યુવકનું અપહરણ કરાયું હતું, જેનું મુખ્ય કારણ
ફેક બેંક એકાઉન્ટનો વિવાદ હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને અપહ્યાત યુવકને સુરક્ષિત મુક્ત કરાવ્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીને પકડી પાડ્યા હતા. યુવકના મિત્રના પિતાએ તેના પર 7.5 લાખ રૂપિયા ઉપાડી લેવાનો આરોપ લગાવ્યો હતો. 16 સપ્ટેમ્બર 2025ના રોજ રાત્રે લગભગ 11 વાગ્યે ગોડાદરામાં રહેતા બબલુ ચોટીલાલ માહોરના પુત્ર સંદીપ માહોરનું અપહરણ થયું હતું. બબલુ માહોર પાણીપુરીની લારી ચલાવે છે. તેઓ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે તેમના પુત્રના મિત્રો રાજ મનોજ મંડલ અને સૌરભ શર્માએ તેમને જાણ કરી કે સંદીપનું અપહરણ થયું છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. સુરતમાં લાજપુર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં હત્યાના ગુનાના આરોપીએ 17 સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કરી લીધો હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીએ કયા કારણોસર આપઘાત કર્યો તે હાલ અકબંધ છે. આરોપી વર્ષ 2017થી કતારગામ પોલીસ સ્ટેશનના નોંધાયેલા હત્યાના ગુનામાં ધરપકડ થયા બાદ લાજપોર જેલમાં બંધ હતું. લાજપોર મધ્યસ્થ જેલમાં હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં આરોપી હેમંત ઉર્ફે ડેની પાનાચંદ્ર માંગરોડિયા રાત્રે બેભાન હાલતમાં મળ્યો. દરમિયાન ત્યાં જેલ કર્મચારીઓ હાઈ સિક્યુરિટી યાર્ડમાં રાઉન્ડ અપ કરતા હતા. ત્યારે હવાલદાર શક્તિસિંહ જે કઠિયાએ હાઈ સિક્યુરિટી યાર્ડ નંબર 42માં કેદી હેમંતને બેભાન હાલતમાં જોતા જેલમાં હાજર તબીબ લક્ષ્મણ તાહિલિયાનીને જાણ કરાઈ હતી, જેથી તેઓ યાર્ડમાં આવીને કેદી હેમંતને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યાત્રી સેવા દિવસે જ અસુવિધાઓ સામે આવી હતી. અહીં એરપોર્ટનું મુખ્ય ટર્મિનલ કે જ્યાં હવાઈ મુસાફરોની એન્ટ્રી એક્ઝિટ થતી હોય ત્યાં જ શ્વાનો સૂતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ એરપોર્ટમાં ફ્લાઇટમાં જવા માટેની ઇલેક્ટ્રિક સીડી બંધ હાલતમાં જોવા મળી હતી. આ સિવાય એરપોર્ટ પર ટર્મિનલમાં એક બંધ હોલમાં અનેક નવી નકોર ખુરશીઓ જોવા મળતા આશ્ચર્ય સર્જાયું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 27 જુલાઈ 2023ના રોજ રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસેના હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરાયું હતું. જોકે તેના 2 વર્ષ બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી અને મુસાફરલક્ષી અનેક સુવિધા સામે આવતી રહે છે. ત્યારે યાત્રી સેવા દિવસે જ અસુવિધા જોવા મળી હતી. રાધનપુર શહેરમાં રોડ, રસ્તા, ખુલ્લી ગટર, સ્ટ્રીટ લાઇટ અને રખડતા ઢોર સહિતના અનેક પ્રશ્નોને લઈને નાગરિકોએ નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. વિરોધકર્તાઓએ નગરપાલિકા પ્રમુખ ગુમ છે તેવા બેનરો સાથે પ્રદર્શન કર્યું હતું. શહેરના પ્રશ્નોની રજૂઆત કરવા માટે નગરસેવક જયાબેન ઠાકોર સહિત અનેક મહિલાઓ પ્રમુખના કાર્યાલય પહોંચી હતી. જોકે પ્રમુખ ગેરહાજર રહેતા નાગરિકોમાં નારાજગી વધી. વિરોધકર્તાઓએ પ્રમુખની ખુરશી પર પ્રમુખ ગુમ છે અને નગરપાલિકાના પ્રવેશદ્વાર પર સત્તાધીશોને પ્રજાની ચિંતા નથી, નાગરિકો આશા ન રાખે તેવા બેનરો લગાવ્યા હતા.